આજે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે આદિવાસી સમાજના આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ સમિતિ એ આવેદનપત્ર આપ્યું છે। રાજ્ય સરકાર 150મી બિરસા મુંડા જન્મ જયંતિ મનાવે છે, એ ગૌરવની બાબત છે, પણ સાથે સાથે આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નો માટે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં। આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત થાય છે, પણ કે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ દેખાતો નથી। ભારતીય જનતા પાર્ટીની જે આદત છે જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું અને વારંવાર બોલવું, એમ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહી છે। સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજની એક માંગ છે કે ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરો, સાથે આદિવાસીઓને ન્યાય આપો। અંબાજીથી ઉમરગામ વિસ્તારની અંદર જળ જંગલ જમીનનું હનન કરવામાં આવે છે, એને બંધ કરવામાં આવે। જે વિદ્યાર્થીઓને ફી સ્વીપ કાર્ડની મર્યાદા 8 લાખની કરવાની હોય, એની અગાઉ અવારનવાર રજૂઆત કરી છતાં પણ આજ સુધી એ ફી સ્વીપ કાર્ડની મર્યાદા 8 લાખ કરી નથી। દાહોદ વિસ્તારની અંદર દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે હોય, એરપોર્ટ હોય, એની જમીનનું વળતર પણ નથી આપવામાં આવતું। અને સાથે સાથે જે એરપોર્ટ બનાવવાની વાત કરી છે, એ દાહોદ જિલ્લાની અંદર કોઈ આદિવાસી સમાજનો વ્યક્તિ કોઈ એરપોર્ટ પર એરપ્લેનમાં બેસવા જવાન નથી। અંબાજીથી ઉમરગામ વિસ્તારની અંદર જ્યાં જુઓ તે બસ જળ જંગલ જમીનનું હનન કરી અને આદિવાસી સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં તેવા પ્રયત્નો કરવામાં આવે છે। માટે આજે આવેદનપત્ર આપ્યું છે, અને જો આવનારા સમયમાં અમારી માગણીઓ નહીં સંતોષવામાં આવે તો સમગ્ર ગુજરાતથી અંબાજીથી ઉમરગામ વિસ્તારની અંદર આદિવાસી સમાજ જલદ કાર્યક્રમો આપશે। એ સાથે અમે મક્કમ નિર્ધાર સાથે આજે આવેદનપત્ર આપ્યું છે।